આવો મહેમાન આવો. દેવ જા બેટા, મહેમાન માટે જમવામાં હારામારી મીઠાઈ લેતો આય. હા તો લેતો વાલો. સારામાં અમાર દેવ માની તરત જાય. ચાલી ગયું. ભાઈ ઘરે મહેમાન આવ્યા, સારા મળે મીઠાઈ આપી દો. અરે આપી દો, હાલો એકદમ માખણ જેવી મીઠાઈ આપી દો. લે, તો મીઠાઈ હું લેવા લેવી છે, માખણ જ ન લો. ભાઈ ઘરે મહેમાન આવ્યા, હારા મળે માખણ આપી દો. એકદમ મીઠું મધ જેવું માખણ આપી દો. તો મધ જ ન લો, માખણ હું લેવા લેવું છે. ઘરે મહેમાન આવ્યા, હારા મળે મધ આપી દો. અરે ભાઈ આપી દો તમને એકદમ મસ્ત પાણી જેવું મસ્ત. તો પછી મધ હું લેવા લેવું છે, પાણી જ ન લઈ લો ને પાણી ના ઘરે કોરાન ટાંકા ભર્યા હે. અરે ખાલી હાથ કેમ આવ્યો? મીઠાઈ લઈને કેમ નો આવ્યો? ના બાપા એમાં થયું એવું ને કે મીઠાઈનું માખણનું મધને મધનું પાણી થયું છે. મારો દીકરો, મારું લોહી, મને તારી માથે ગર્વ છે. પણ બટા તું આખા ગામમાં ફર્યો તો તારા ચંપલના તળિયા તો ઘાણા હશે ને? ના બાપા તમે અત્યારે તો કીધું કે તમારો દીકરો ઓલી વચલી ખુરશી મોલા ભાઈ બેઠા ને એમના ચપ્પલ પહેરીને ગયો તો મારા ચપ્પલ થોડા મહેમાનના ચંપલ પહેરી